રાણપુરની ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતા આ પાવન પર્વની ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આશરે શાળાના 3000 જેટલા બાળકોએ પોતાની શાળાના ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ બાળકોએ વિવિધ થીમ પર ડાન્સ પણ રજૂ કર્યો હતો। કાર્યક્રમના અંતમાં સાંકરડી મુકામે દર વર્ષે શાળાના બાળકો દ્વારા હનુમાનજી મંદિરને મણિંદાનો મહાપ્રસાદ ધરાવવામાં આવે છે, જે ગ્રહણ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। શાળાના સંચાલક વલ્લભભાઈ ધ્રજિયા તેમજ સમગ્ર ગીતાંજલિ પરિવાર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમા પાવન પ્રસંગે ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલની ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આઈપીએસ બનવાનું લક્ષ્ય જણાવ્યું હતું। શાળાના સંચાલક વલ્લભભાઈ ધ્રજિયાએ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કોઈ ધ્યેય નક્કી કરે શિક્ષણમાં આગળ વધવા હાકલ કરી હતી। ત્યારે ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મંસૂરી આયાત ઇરફાનભાઈ દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ આપતા તેણે પોતે આઈપીએસ અધિકારી બનવાનું સપનું હોવાનું જણાવ્યું હતું।